આ ગામ અને એક છોકરીના પરિવાર માટે તમને ગર્વ થઈ જશે. વાત છે ભાયાવદરની. આ એક કેમ્પનું આયોજન યોજવામાં આવ્યું હતું, જેમાં આ દીકરીનું અકાળે અવસાન થવાને લીધે એમના ગ્રામજનો અને પરિવાર દ્વારા દર વર્ષે ભવ્ય કેમ્પનું આયોજન થાય છે, જેમાં અમારી હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલના વિવિધ પ્રકારના સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોએ સેવા આપી. અને મિત્રો, મારું કહેવું છે કે ક્યાંક હજી પણ ભારતમાં અને આપણા ગામડાઓ અને શહેરમાં પણ ડાયાબિટીસ અને બીપી જે બહુ જ સામાન્ય બીમારી છે, તો પણ ક્યાંક ને ક્યાંક જેનું નિદાન સાવ શુગર ચેક કરીને અને બીપીની તપાસ કરીને થઈ શકે છે, એવી બીમારીઓ વારંવાર અમારા આઈસીયુમાં 200-250 બીપી લઈ મગજની નસ ફાટી જાય છે. ડાયાબિટીસનું શુગર 300, 400, 500, 700થી પણ વધુ લઈને આવે છે અને પછી આઈસીયુમાં રહે છે. તો આવા રોગોનું સમયસર નિદાન થવું ખૂબ જરૂરી છે. આ ભાઈને 4 થી 5 માવા ખાવાની ટેવ, મોઢું ખુલતું નથી અને આ જગ્યાએ વારંવાર ચાંદુ પડે છે, જેમાં કેન્સર થવાનું જોખમ છે અને આ કેસમાં બાયોપ્સીની પણ જરૂર દેખાઈ રહી છે. અને મિત્રો, મારું માનવું છે કે જો તમને રોગની સમજણ પૂરતી હોય ને, તો એ રોગ સામે આપણે જરૂર જંગ જીતી શકીએ. અને એ માટે જ મેં આરોગ્ય જ્ઞાન આપણી દેશી ભાષાના વિડીયો સિરીઝની શરૂઆત કરી હતી.